મિત્રો અહીંયા પોર્ટુગીઝ સમયના જે મકાનો છે ને એનું રિનોવેશન કરીને અને મૂળ સ્થિતિમાં લાવવાની અને જાળવણીની કોશિશ કરી રહ્યા છે. એકચ્યુઅલી અહીંયા ઘણી વાર આવ્યા પણ અહીંયા ફોટા અમે બનાવ્યા પાડ્યા જ નથી. અહીંયા કંઈક ચિત્ર છે જે પોર્ટુગીઝ સમયની સંસ્કૃતિ બતાવી રહ્યું છે અને એની એ બધી સંસ્કૃતિને લગતા બધા અહીંયા તપાસ કરતાં ખબર પડી કે આ કોઈના પ્રાઇવેટ મકાન છે. અહીંયા બહુ જૂનો લીમડો છે, 3 જણના તો બાથમાં પણ નહીં આવે એટલો મોટો. અને જુઓ સરસ મજાની મેં કીધું ને તોપ છે, એન્ટિક તોપ છે, બહુ જૂની. અહીંયા પેલી માર્કેટ હતી અહીંયા. મિત્રો બધા મકાનો સરસ મજાના રંગી નાખ્યા ને બહુ જોરદાર વ્યૂ આવે છે. ખાસ આવશે. ગુડ મોર્નિંગ. આજે અમે ફરવા જઈ રહ્યા છે દમણ. ને કેમ જઈ રહ્યા છે તે કહું પછી કેવું તે તમને પછી કહીશું. ચાલો તો આપણે દમણ જઈએ, હે ને? એની પહેલા નહીં મળે દમણ, પણ આમ ફરવાની એક મજા જ અલગ એમ દમણ જાય એટલે. સૌથી પહેલા જમી લઈએ. હા, પછી અને જો ઘણા બધા છે જે કોણ છે તે જુઓ. પેલું કોણ છે? બા છે, બીજું સુંબાઈ સુમુભાઈ છે, પછી બીજી પણ એક ગાડી અમારી સાથે છે. તેમાં કોણ છે? તેમાં કોણ? અંબાબા ને બધા મામા બોલોની દાદી છે, બોલોની મામાના મામી છે ને દીદી છે, હે ને? હા. ચાલો પેલા જઈને જમી લઈએ પછી દમણ જઈએ અમે. પાર્ટી પહોંચી ગયા છે અમે. એકચ્યુઅલી આજે બુલેટ થઈ ગયું પણ દમણ જઈએ પછી એન્જોય કરીએ. તો મિત્રો અમે ખાવા પહોંચી ગયા છે હોટલ તુલસીમાં. તો હવે જમીને પછી મળીએ. ચાલો મિત્રો, તો આપણે છે ને ખાવાનું પીવાનું બધું થઈ ગયું. હવે આપણે જઈએ દમણ બીચ પર. તમને બી કહીએ કે કેવું છે. બહુ ફરવાની મજા આવશે. ચાલો ફરીએ. તો દમણમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ પાતલિયા અને ચેકપોસ્ટ આવી ગઈ. તો અમે આવી ગયા છે જમ્પોર બીચ, દેવકા બીચ અને આ બધું પછી જોઈશું. પહેલાં જમ્પોર બીચ આવ્યા છે ને પબ્લિક બહુ જોરદાર છે. તમે જોઈ શકો છો જમ્પોર બીચ. જ્યાં જુઓ તો પબ્લિક જ પબ્લિક દેખાય છે. અહીંયા ઢાબાઓ પણ છે. તમારે ખાવું પીવું હોય તો તમે નોનવેજ ખાઈ શકો છો ને તમે કંઈક પીવા માંગતા હોય તો એ પણ અહીંયા બેસીને પી શકો છો, કારણ કે અહીંયા છૂટ છે. સો બોલો, શું કેવું તારું? ગાઈઝ બોલું તો આગળ નીકળી ગયો છે. જો અહીંયા તમારા માટે બધું જ છે. શરબત છે, ઘોડાગાડી છે અને બરફ ગોળો પણ છે, સી ફૂડ છે, ચિકન ને એવરીથિંગ ઇઝ અવેલેબલ હિયર. સો જેમ જેમ દરિયાની નજીક જતા જઈએ ને તો ક્રાઉડ વધતું જાય છે. કે આટલો તાપ છે છતાં પણ પબ્લિક સારું એવું છે. તો મને અહીંના દરિયા કિનારા કરતાં નાગોલના જ મને બહુ ગમે. એકદમ શાંત અને એકદમ સરસ. ત્યાં કંઈ વસ્તુ નહીં મળે પણ આ તમે એટીવીની પણ તમે અહીંયા રાઈડ લઈ શકો છો. બોલો ને, જલસા છે. સરસ મજાના ઘોડા છે. આ સરોના ઝાડ ખૂબ સરસ દેખાય છે મિત્રો.
ચાલો દરિયા કિનારે જઈએ. જો હાઈ ટાઈડ આવી ગઈ, હવે નીચે પાણી ઉતરતું જાય છે. બાળકો સરસ મજાનું નાહી રહ્યા છે, મોટા પણ નાહી રહ્યા છે. અને પાણી થોડું ગંદુ છે તો એને સ્મેલ મારે છે, ખબર નહીં કેમ, બહુ વિછોટ સ્મેલ આવે છે. તો પણ લોકો નાહી રહ્યા છે અને દરિયાનો આનંદ માણી રહ્યા છે. આ જુઓ, નાની બાળકી સરસ મજાનું એન્જોય કરીને આવી ગઈ. અને જો ત્યાં સામે બધી નારિયેળી છે, ખૂબ સરસ દેખાય છે. અને અહીંયા સરો છે બધા, આખી લાઈન ત્યાં ફોર્ટ સુધી સરો જ છે. ખૂબ જ રમણીય દ્રશ્ય છે. અને ભોલુભાઈ પણ એક આંટો મારી આવ્યા. આજે ભોલુભાઈની ચંપલનું ઓપનિંગ છે, હે ને? આજે ભોલુએ નવી સેન્ડલ પહેરી. અમારા વૈજ્ઞાનિકો કશુંક સંશોધન કરી રહ્યા છે, તો જોઈએ વૈજ્ઞાનિક લોકો શું સંશોધન કરે છે. છીપલા પણ વણે છે ને વાંકાવાળીને કંઈ સંશોધન કરે છે આ બધા. અહીંયા ફોટો સેશન ચાલી રહ્યું છે. ભોલુભાઈ અવનવી અદામાં ફોટા પડાવે છે. ધીરે ધીરે પબ્લિક વધતું જાય છે. હવે કે સાંજ પડતી જાય છે ને તો પબ્લિક હવે આવતું જાય છે. તો જો ત્યાં ગ્રુપોમાં લેડીઝ પણ આવી છે, આ બધા કલરમાં કપડાં છે. આખો ગ્રુપ આવ્યો છે એમનો. આ બે મહેમાન અલગ મલકની વાતો કરે છે. તો ચાલો, ભોલુભાઈ તો મોઢું ધોઈ કાઢ્યું. મિત્રો કોઈ ફોટા પાડે, કોઈ રીલ બનાવે, તો અહીંયા કામકાજ ચાલે છે. દરિયામાં ગઈ છે, એટલે બે મહેમાન કિનારે ગઈ છે. તો બધા પોતાની વાળા એન્જોયમેન્ટ કરે છે. તો આપણે બહાર જઈએ તો કારણ કે પાણી આ ગંદુ છે ને, ચાલવાનું મન નથી થતું. જે માણસ દમણ જ આવ્યો છે ને તેને કદાચ ચાલી જાય. જે માણસ ભારતના અન્ય બીચો પર ગયો હોય ને તો આ દમણમાં નહીં ગમે. જેમ કે શિવરાજપુર બીચ છે, પછી માંડવી બીચ છે ગુજરાતના, પછી બીજા ઘણા બધા છે. અને જે માણસ ગોવાનું પાણીને રેતીમાં આળોટો હોય ને તેના નહીં ગમે. આપણા બધા જ ફરેલા છે. તો આ લોકોને એન્જોય કરવા દઈએ ને આપણે સાઈડમાં જતા દઈએ. તાપ થોડો લાગે છે મને. ગરમ થઈ ગયું. ત્યાં જઈને તો ઉપર જઈને તો તે સારું પડે. ચાલો હવે ગાડી તરફ જઈએ અને આગળ ક્યાં ફરવાનું તે પૂછીને પછી જઈએ. ચાલો જો બધા જ પીવાવાળા છે. અમે હવે ગ્લાસ લઈને આવ્યા. થેન્ક યુ. જા તમે થમ્સઅપ લઈને આવ્યા. બીજા કોઈ હંતાડી લાવડા કહી દેજો. હે કે ચાલો થમ્સઅપ છે કે ભાઈ? આમાં કંઈ મળે નહીં તો બોલું ને. ઠંડી બોની મળે એટલે બોલું જ પીવડાવે અત્યારે હોઈ જાય. જો
પ્લેટ માં જ દેજે ધરમપુર ચોકડી હશે આંબુ જે રસ્તામાં આવતું હોય છે હા પેલી ચોકડી રોંગ સાઈડ છે ને જતા રોંગ સાઈડ આવે અહીંયા જ પેલો ચડું કે હે દમણમાં આવે ને તો થમ્સઅપ પીએ તો ચડી જાય એમ કે ભારે જેવું લાગે કે મગજ આને ભેગી કરી લો એટલે માતે એવું કઈ છે નહીં ખાલી મજાક કરું એટલા વરહોના તહેવારના તહેવાર ને લોકો નહીં પડે ચાલો મિત્રો ગરમી થોડીક રાહત થઈ જાય ઠંડો પી લીધું મજાક મસ્તીને વાતો બધી ઘણી બધી કરી નાખી હવે બીજા બીજ તરફ જઈએ મિત્રો જો જમ્પોર બીચથી આ ફોર્ટ તરફ અમે જઈ રહ્યા છે દીવાદાંડી છે ત્યાં લાઇટ હાઉસ કહેવાય છે ઇંગ્લિશમાં જો કેટલા જોરદાર રોડ છે આ તરફ છેક ત્યાં સુધી 1-2 કિલોમીટરનું સેમ આ જ સીન રહેવાનું છે પરંતુ આ શરૂ બહુ જોરદાર લાગે છે તમને જ્યાં ફાવે ત્યાં તમારે ગાડી પાર્ક કરીને તમે અહીંયા કુદરતનો નજારો માણી શકો અને આ કંઈક મંદિર છે અહીંયા શંકર ભગવાનની હ્યુજ મૂર્તિ છે જો લગભગ નહીં તો 40-50 ફૂટ મોટી હશે પહેલી જ વાર જોઈએ અમે કારણ કે ઘણા સમયથી આવ્યા જ નહીં હતા અને સાયકલ રાઇડિંગ મિત્રો આ સામે દીવાદાંડી આવી ગઈ છે હવે આ બાજુ ક્યાંક પાર્ક કરીએ સામે જ છે મિત્રો તમને બીજા ઘણા બધા વિડીયો બતાવ્યું તમે પેલું છે ને આ દમણનો ફોર્ટ છે આ જે તાડ જેવું દેખાય છે ને એને અહીંયા રાવણ તાડ કહે છે પણ એકચ્યુઅલી એને હોકા કહેવાય એ મીઠા લાગે કાઠિયાવાડમાં એને હોકા કહેવાય બહુ મીઠા ગોળ જેવા લાગતા હોય અહીંયા ઘણા બધા વૃક્ષો છે સરસ મજાનો આ ફોર્ટ છે આપણે અંદર જવાની કોશિશ કરી છે સિવિલ કોર્ટ એ વર્ષ અહીંથી કેરી લઈ ગયેલા ત્યારે નહીં વણાવી લીધે મિત્રો જે અહીંયા પોર્ટુગીઝ સમયના જે મકાનો છે ને એનું રિનોવેશન કરીને અને મૂળ સ્થિતિમાં લાવવાની અને જાળવણીની કોશિશ કરી રહ્યા છે અને સરસ મજાનું છે ત્યાં રંગબેરંગી બીજા મકાનો પણ છે તો આપણે એના ફોટા પણ પાડીશું ને વિડીયો પણ બનાવીએ એકચ્યુઅલી અહીંયા ઘણી વાર આવ્યા પણ અહીંયા ફોટા અમે બનાવ્યા પાડ્યા જ નથી વિડીયો પણ નથી બનાવ્યો અહીંથી ખાલી પાસ થઈ ગયું છે તો ચાલો આજે જોઈએ જો કંઈક પોર્ટુગીઝ ઇતિહાસ કંઈ આપણને જાણવાનું મળે તો હું તમને કહીશ બધા તમે ગૂગલ પર સર્ચ કરી લેજો અહીંયા કંઈક ચિત્ર છે જે પોર્ટુગીઝ સમયની સંસ્કૃતિ બતાવી રહ્યું છે અને એની એ બધી સંસ્કૃતિને લગતા બધા પિક્ચર્સ છે તો એ છે મારિયો મિરાન્ડા 2/5/1926 બોર્ન ઇન દમાવ દમણના કદાચ દમાવ કહેતા હશે અને આ મકાન છે જો જે પોર્ટુગીઝ સમયની વિરાસત છે અને સરસ મજાના અહીં પિક્ચર્સ છે જુઓ સામે પણ સરસ મજાનું ચિત્ર છે ભૂલભાઈના મસ્તી ચડેલી છે આ દિવાલ પર સરસ મજાનું જે પોર્ટુગીઝ સમયનું જે સમયની સંસ્કૃતિનું અહીંયા ચિત્રણ કરેલું છે તો એવા ઘણા બધા લોકો બહારથી આવીને અમારી જેમ વિડીયો ફોટાઓ બધા પાડે છે જો બધા ગવર્મેન્ટના અંડરમાં હાઉસ છે કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી આ જે ઇમારત છે ને બહુ ઘણી જૂની છે અને જો ઉપર ત્યાં
ક્રોસ છે જો. અને આ જે ફેમસ અહીંયા એ છે, આ બિલ્ડિંગ બહુ ફેમસ છે અહીંયા પ્રી વેડિંગ શૂટિંગ અને એના માટે ફોટોગ્રાફી માટે ઘણા બધા લોકો આવે છે. તો આગળ પણ સરસ મજાની બધી આ રીતની જ બધી બિલ્ડિંગો છે, બધા મકાનો છે. તો આપણે જોઈશું અને સામે તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા બધા એ સમયના જૂના જમાનાના એ બાકડા છે, બેઠક છે. એટલે ઘણા બધા ત્યાં પણ બેસીને ફોટા પડાવે છે. અને જો આ બધા ફોટોગ્રાફી અમારી ચાલી રહી છે. ના બોલો ભાઈ, દેશી રીતના બેસી ગયા છે. અહીંયા તપાસ કરતાં ખબર પડી કે આ કોઈના પ્રાઇવેટ મકાન છે, અહીંયા લોકો રહી પણ છે. અને વધારે નહીં બતાવવું, આમ તો જો જોઈ શકો કેટલા જૂના દરવાજા હશે. અને મને ક્વાર્ટર છે કે શું લગભગ અંદર લોકો રહી છે. અને તમે આ જોઈ શકો, તમે આ પોર્ટુગીઝ સમયનું કંઈક છે. આગળ પણ જઈએ, સરસ સરસ મજાના અહીંયા વિડીયો આપણા સરસ બની રહ્યો છે. સુંદર રંગબેરંગી બધા મકાનો રંગીલા છે. બધા જ ફોટો પાડવામાં વ્યસ્ત છે. અમારે જેવા કેટલા બધા લોકો અહીંયા ફોટા માટે આવ્યા છે. બધી યાદગીરીને એ ફોટામાં કેદ કરવા માટે. મિત્રો બોલવાનું પણ ભૂલી જાય છે. ખૂબ સરસ છે. જો અહીંયા લખેલું છે, આ અમારા ઘરનું પ્રવેશદ્વાર છે, દરવાજો બંધ કરશે નહીં, એ ફોટોગ્રાફ્સ ન લો. એટલે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી છે. સામે નાનકડો ગાર્ડન છે, ત્યાં જઈ રહ્યા છે. અને સરસ મજાના નાનકડા ફુવારા છે. અને જો તમે જોઈ શકો છો, આ સરસ મજાની બિલ્ડિંગ છે. સરસ મજાના નાનકડા ફુવારા છે. અને કંઈક લખ્યું છે પોર્ટુગીઝમાં સિલાન્ટ્રો, યોર ડેલી ડોઝ ઓફ ડિલાઇટ. એટલે અહીંયા કંઈક હોટલ જેવું કંઈક જો સિલાન્ટ્રો. હવે પોર્ટુગીઝ ભાષામાં શું છે એનો મતલબ કદાચ રેસ્ટોરન્ટ એવું જ કદાચ હશે. અને આ નાનકડો ગાર્ડન છે. ને આજે કદાચ ચર્ચ હશે એ સમયનું. અને જો ના સરસ મજાની ફિશ બનાવી છે જો. ને વોટ બ્યુટીફુલ બિલ્ડિંગ. ફોર્ટમાં ખૂબ જ સરસ બિલ્ડિંગ આવેલી છે મિત્રો. બોલતા બોલતા મોડું દુખી જવું છે. અને જો ફરી તમને બતાવી દઉં, ફિશ સરસ મજાની બનાવી છે. ને ત્યાં અહીંયા ફોટોગ્રાફી કરવાના સેલ્ફી તો ચાલુ પણ થઈ ગઈ. ચાલો શું કરવાનું બોલો? ચાલો ઝાડ મળ્યું છે અહીંયા. અને સરસ મજાની સ્મેલ આવે છે. પણ નારિયેળ જેવા મોટા મોટા ફળ લાગેલા છે. તો આનું શું નામ છે મને કહેજો. હવે સરસ મજાના આ ફ્લાવર જ છે. અમે તોડતા નથી, પરંતુ જો બતાવું આ રીતનું આમાં નીકળે છે. અને સ્મેલ એની બહુ જોરદાર હોય મિત્રો. તમે આ મકાનની સામે અહીંયા ઝાડ છે. અને પહેલાં જે મકાન ખરા આપણે પહેલાં જોઈ ગયા એની સામે છે. આ ઓલમોસ્ટ આ ચર્ચની સામે જ છે. અહીંયા ગાર્ડનમાં સરસ ગાર્ડન છે, નાનકડું પણ. અહીંથી જવાનું મન નથી થતું, પરંતુ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. એ બીજે પણ આ લોકોને ફેરવાના છે. આપણે ત્યાંથી અહીંયા જ છીએ, તો આપણે તો ફરવા આવશું. પણ આ લોકોનું હવે મોડું થાય છે ને, એટલા દૂધ કાઢવાનો ટાઈમ થાય છે. એટલે આપણે ફરીએ, થોડું એ લોકોને પણ ફેરવીએ. ચાલો આગળ જઈએ. અને આ લોકો જો બે મહેમાનની હજુ વાત જ નથી પૂરી થઈ. અમારી સાસુ છે ને મારી મમ્મી છે. આ બધા ઘણા બધા અહીંયા પણ ટુરિસ્ટ આવી રહ્યા છે.
ચાલો પેલા સુધીનો બધું ભેગા કરીએ ને, જે હજુ તો ઘણું બધું જોવાનું છે મિત્રો. ખરેખર જે આ વિસ્તારમાં લગભગ તો એ 7-8 વર્ષથી રહીએ, પણ જે સ્પોટને એક્સપ્લોર કર્યું ને અત્યાર સુધી અડધું જ હતું, પરંતુ આજે ઘણું બધું જાણવાનું મળ્યું અને ઘણું માણ્યું પણ, અને થોડીક હિસ્ટ્રી પણ જાણવા મળી. ખબર નહીં સાચી કે ખોટી, તો એને કન્ફર્મ કરી પછી ફરી કોઈક દમણનો વિડીયો બનાવીશ ને ત્યારે હું એ મૂકીશ. તો ચાલો આપણું અહીંયા ફરવાનું પતી ગયું છે ને, આગળ જઈએ. ગાડી લઈને આજે આ લોકોને આગળ ફેરવીએ. બાકી મારી પાછળ જોઈ શકો લોકો આજે ઘણા બધા એન્જોય કરે છે, અને પ્રી વેડિંગ માટે પણ ઘણા કપલો આવ્યા છે. તો તમે પણ તમારું જે પ્રી વેડિંગ કરવા માંગતા હોય તો તમે આવી શકો. કદાચ અહીંયા ગવર્મેન્ટ ફી હશે તો એ ફી તમારે ચૂકવવી પડતી હશે. તો મિત્રો આજે ગરમી બહુ છે, કંટાળી ગયા છે. ખૂબ જ સરસ બિલ્ડિંગો છે મિત્રો, અને ખૂબ જ ફેરા, ખૂબ આ બધા ચિત્રો અને બધો આનંદ માણ્યો. ફરી પાછું આપણે જતાં એ ચિત્રોને જોઈ લઈએ. ખૂબ જ સરસ પેઇન્ટિંગ છે, અને બધા જઈ રહ્યા છે. અને જો સરસ મજાનું એક ચિત્રમાં રાઉન્ડ સરસ બનાવવાનું છે. તો આપણી ગાડી પર જઈએ અને જો અહીંયા કંઈક ભારત સરકારનું કંઈક છે, તો હું તમને વાંચીને પછી સંભળાવું. આજે અહીંના લડવાઈયા જે વરકુંડ છે, કચ્છી ગામ છે, મગરવાડા, છીનાપાડી, ડાભેલ, દુણેઠા અને બધા સેલવાસના બધા જે અહીંયા આજે લડવૈયા જે કોઈ હશે એમાં જેનું યોગદાન હશે એ બધાનું અહીંયા નામ લખેલું છે. એટલે સ્મારક છે, અને ત્યાં આગળ તોપ મૂકેલી છે. તો લીમડો છે, 3 જણના તો બાથમાં પણ નહીં આવે એટલો મોટો. અને જો સરસ મજાની મેં કીધું ને તોપ છે, એન્ટિક તોપ છે, બહુ જૂનું. આ કદાચ આનાથી લડાઈ પણ લડી હશે આ લોકો. અને જો એની જો કેટલી મજબૂત છે, અને એના ગોળા પણ જે અંદર નાખવામાં આવતા ને એ ગોળા પણ આમાં આજે પણ છે. અને જો સરસ મજાની તો અહીંયા શુભાયમાન થાય છે. અને જો ગવર્મેન્ટ પ્રોપર્ટી છે, વધારે રેકોર્ડિંગ નહીં કરીએ, જો ફોટા પાડી લઈએ આપણે. બધું જોઈને હવે ગેટની બહાર નીકળીએ. સરસ મજાનો ગેટ છે, જો તરફ પણ ફાઉન્ટેન છે, બંને તરફ છે. રત્ના ખૂબ સરસ રંગબેરંગી દેખાય છે. એક વિડીયો આગલો બનાવેલો ને એમાં આપણે બતાવ્યું જ છે. ચાલ બોલો, કેવી મજા આવી? ઠીક છે, બહુ મજા થાકી ગયો? આગળ જવાનું હજુ તો ઘણું બધું છે. નાની દવામાં પણ સરસ મજાના મકાનો પીળા જ કરી નાખ્યા છે. આપણને હવે અહીંયા ગોવાનો અહેસાસ થાય. જો ભૂરા, પીળા, રેડ, મરૂન એવા બધા મકાનો અહીંયા સરસ મજાના રંગ કાઢ્યા. એટલે અહીંયા તમને આખો માહોલ જ તમને કંઈક અલગ લાગે છે. જો પાર્કિંગ કેટલો મોટો છે આ બાજુ. અહીંયા પેલી માર્કેટ હતી અહીંયા. મિત્રો બધા મકાનો સરસ મજાના રંગી નાખ્યા ને, બહુ જોરદાર વ્યૂ આવે છે. ખાસ આવજો અહીંયા. હું ઘણા સમય પછી આવ્યો, ખૂબ સરસ દેખાય છે. કોલંગુટના બીચ પર જતા ને એવો અહેસાસ થાય છે, અથવા તો ગોવાની ગલીઓમાં ફરતા ને એવું લાગે. ચાલો મિત્રો, સાંજ થઈ ગઈ અને ઘણું બધું આ લોકોને જોવાનું હતું. ટ્રેન પણ અહીંયા ટોય ટ્રેન છે, એ પણ આ લોકોને બતાવવાની હતી, પરંતુ ભીડ બહુ છે ને ટાઈમ ઓવર થતો જાય. આ લોકોને પણ અહીંથી ઘરે જતાં 1.5-2 કલાક થઈ જશે. એટલે હવે ઘર તરફ જઈએ. લગભગ તો રસ્તે નહીં જ રોકાશું, ભરાઈ ગયો. ખબર નહીં મિત્રો. આ દમણનું
છેલ્લું લાગુ છે. હવે ગુજરાતમાં એન્ટ્રી થાય છે અને આ નદી છે. પછી પાર થાય એટલે આપણે ગુજરાતમાં ફરી પાછા આવી જઈએ. લગભગ 7:30 થઈ ગયા છે. જા. કેમ એ તો પડે જ કે નહીં. ભૂખ લાગેલી ને ઘેરે જ જાને. આવ્યો. હા.